નવસારી શહેરી વિસ્તારોમાં પોલીસનું કોમ્બિંગ જોવા મળ્યું છે। અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। પોલીસની અલગ અલગ ટીમોએ ચેકિંગ કર્યું હતું, જેમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની શોધખોળ કરવામાં આવી છે। ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ વહેલી સવારથી જ કોમ્બિંગમાં જોડાયો છે। મુસ્લિમ વસાહતમાં અનેક લોકોના આધાર કાર્ડ પણ ચેક કરવામાં આવ્યા હતા। નવસારી જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવીને નવસારી ડિવિઝન અને ચીખલી ડિવિઝનમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ અને સાથે હોમગાર્ડ જીઆઈડીની અલગ અલગ બધી ટીમો બનાવી જ્યાં ઇલીગલ બાંગ્લાદેશીઓ રહે છે તેમજ જે શંકાસ્પદ માણસો રહે છે એમનું વેરિફિકેશન કરવા માટે અને કોમ્બિંગ કરવા માટેનું એક આયોજન કરવામાં આવેલ છે। સવારે 9 વાગ્યાથી લઈને અત્યાર સુધી હાલ કોમ્બિંગ ચાલુ રહેલ છે। તમામ જે બાંગ્લાદેશીઓ ઇલીગલ રહેતા હોય કે કોઈ ઇલીગલ માણસો રહેતા હોય એમના આધાર કાર્ડ અને એમના જે બી આઈડેન્ટિટી પ્રૂફ છે એ ચેક કરીને પછી એમને જો ગેરકાયદેસરનું કંઈ જણાય આવશે તો એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।